જય સિયારામ. જય શ્રી રામ. આજે 22મી નવેમ્બર 2024 શુક્રવારના દિને દિવાળી પછીના નવા વર્ષમાં બધા વિદ્યાર્થીઓને રૂબરૂ મળવા માટે અહીંયા મોખામણ ખાતે આવ્યા છીએ. અને મોખામણના વિદ્યાર્થીઓ એ સિવાય બીજી જે સ્કૂલોમાં આપણે એજ્યુકેશનનું મટીરિયલ આપીએ છીએ એ બધી સબરીધામની જે સ્કૂલો છે બધી એ બધા બાળકોને નવા વર્ષમાં મોઢું મીઠું કરાવવા માટે આ બ્રિટાનિયાની ફ્રૂટ કેક આપવા માટે આવ્યા છીએ. અત્યારે આપણે આપણું જે મોખામણ ખાતે આપણે જે આ એ બનાવ્યું છે, આખું જે આ કન્સ્ટ્રક્ટ કર્યું છે, જે આપણું વેરહાઉસ છે, જે આ જગ્યા આપણા અમદભાઈની છે, જ્યાં આપણી બધી વસ્તુ રહી છે, કે જેમ કે આ બિસ્કિટના કાર્ટૂન છે, જે અઠવાડિયામાં દૂધ અને બિસ્કિટ જે આપણે 2 વખત આપીએ છીએ, દર ગુરુવારે અને દર રવિવારે, એ આખો લોટ આપણે બ્રિટાનિયાના મિલ્ક બીકીના આપણે આ કાર્ટૂન બધા અહીંયા હાજર છે. આ સિવાય જે ટૂથપેસ્ટ આપીએ છીએ, દર મહિને આપણે 1 વખત આપણે ટૂથપેસ્ટ ને બધું આપીએ છીએ, એ આ ટૂથપેસ્ટ છે બબુલ ડાબરની રેડ અને ડાબરની આ બબુલ ટૂથપેસ્ટ જે છે એ આપણે આપીએ છીએ. અને એ સિવાય આપણે જે અહીંયા શેમ્પૂના પાઉચ આપણે દર મહિને વિદ્યાર્થીઓને આપીએ છીએ. આ સિવાય ટૂથપેસ્ટ, શેમ્પૂના પાઉચ, એ સિવાય આપણે સાબુ આપણે આપીએ છીએ અને હેર ઓઇલની બોટલ્સ આપણે આપીએ છીએ. આપણે સુપિરિયા સેન્ડલવુડના આઈટીસીના સાબુ જે આવે છે એ આપણે આપીએ છીએ. દર મહિને આપણે આ 1 વખત આ બધી વસ્તુઓ આપણે આપતા હોઈએ છીએ. અને આ જે હેર ઓઇલ છે, દરેક વિદ્યાર્થીઓને આ એક હેર ઓઇલની બોટલ પણ આપીએ છીએ. જેથી આ બધી વસ્તુ બિસ્કિટ સિવાયની જે બધી વસ્તુઓ છે એ મહિનામાં 1 વખત આપીએ છીએ. અને આ સિવાય જે હેન્ડવોશનો આપણો પરમેનન્ટ પ્રોજેક્ટ ચાલે છે જાન્યુઆરી 2017થી, એ આપણે હવે ડ્રમ્સ લાવીએ છીએ અને ડ્રમ્સમાંથી છોકરાઓને આપણે એની જે 200 mlની જે બોટલ હોય છે એની અંદર રિફિલ કરીએ છીએ. એટલે એ લગભગ 2 મહિના સુધી એ લોકોને ચાલે છે. એ લોકોને શીખવેલું છે ભાઈ તમારે રોજ જમતા પહેલા કે તમે વોશરૂમ જઈને આવો આનાથી હાથ ધોવાના છે. અને એ 2017ના જાન્યુઆરીથી જે આપણે આ કરીએ છીએ એનો ઇમ્પેક્ટ એ પડ્યો છે કે એ લોકોની હેલ્થ સારી રહી છે. એ લોકો આ ધૂળમાં ને બધે ફરે ગામની અંદર અને એ ધૂળવાળા હાથે જમે એટલે એ લોકોને હેલ્થ પકડી શકે. એટલે આ એક અભિયાન આપણું એક પરમેનન્ટ પ્રોજેક્ટ જાન્યુઆરી 2017થી પેલું ડ્રમ મને બતાવો ને જાન્યુઆરી 2017થી આપણે હેન્ડવોશનો પરમેનન્ટ પ્રોજેક્ટ આપણો ચાલે છે. અહીંયા બધી જ વસ્તુ આપણી અહીંયા રહી છે. અને બસ આ આપણું આખું આ એક આ જે વેરહાઉસ છે એને આપણે સરસ મજાનું આપણે બનાવ્યું છે. બસ અહીંયા બહાર જે જૂનો ઓટલો હતો તે પણ આપણો એમનો એમ રાખેલો છે, જેથી બધા અમે આવીએ તો બેસી શકીએ. અને એ સિવાય આપણે જે આ મેં હમણાં જ વાત કરી કે બસ આ અહીંયા સામે અમદભાઈનું ઘર છે અને આ આપણી જૂની જગ્યા હતી જે અમદભાઈએ જે આખું જે નળિયાવાળું હતું અને લીપણવાળું ઘર હતું અને આપણે આ સરસ મજાનું આપણે કન્સ્ટ્રક્ટેડ ઘર આપણું સ્લેબ લઈને આખું બનાવ્યું છે. એક રૂમ બીજો બાજુમાં જે છે એ આપણે કોઈક મીટિંગ કરવી હોય, ગેસ્ટ આવે કે કોઈ ફેકલ્ટી આવે એમને માટેનો રાખ્યો છે. 2-4 પ્રોગ્રામ પણ કર્યા છે. છેલ્લે હમણાં મેડિકલ કેમ્પ થયો
તે પણ આપણે અહીંયા જ કર્યો હતો. હું આજે વાત કરું છું એ આપણે એક કંપની છે ઉમરગામની, અને એમને સેન્ડલ ફ્લેવર માટે અમે ખાસ રિક્વેસ્ટ કરેલી, જેથી એક ફ્રેગ્રન્સ પણ રહે, અને એ કંપનીનું સેન્ડલ ફ્લેવરનું આ હેન્ડવોશનું લિક્વિડ સોપ આપણે મંગાવતા હોઈએ છીએ, અને આ ડ્રમ આપણે મંગાવીને આપણે છોકરાઓને માટે આ એમને રિફિલ કરીએ છીએ. આ આપણો એક પરમેનન્ટ પ્રોજેક્ટ છે, અને જેટલું પણ આપણાથી થઈ શકે એટલું કરવાની કોશિશ કરીએ છીએ. આ બધી વસ્તુઓ અહીંયા અમરભાઈ બહુ વ્યવસ્થિત રીતના અહીંયા સાચવે છે. દૂધ અને બિસ્કિટનો જે પરમેનન્ટ પ્રોજેક્ટ છે, જે અઠવાડિયામાં 2 વખત થાય છે, તે અહીંયા આપણા ઘરની બહારની સાઈડે એમને દૂધ ઉકાળીને છોકરાઓ પોતાનું એક ગ્લાસ કે કંઈ ઘરેથી લઈને આવે એમાં, અને એક બિસ્કિટનું પેકેટ. આ આપણો જાન્યુઆરી 2020થી આપણો આ અઠવાડિયામાં 2 વખતનો દૂધ અને બિસ્કિટ આપવાનો આ પ્રોજેક્ટ ચાલે છે, જે આપણા એક દાતા તરફથી સ્પોન્સર કરવામાં આવ્યો છે. આ બધી વસ્તુઓ વિદ્યાર્થીઓને માટે, મોખામણ ગામના છોકરાઓ માટે, સબરીધામ રિજનના જે બધા બાળકો માટે આ હેલ્થ એ લોકોની સારી રહેશે. આપણો મેઇન ઉદ્દેશ તો એજ્યુકેશન છે. હેલ્થ એ લોકોની સારી રહેશે તો એ લોકોનું એજ્યુકેશન સારું રહેશે, અને એ લોકોનું એજ્યુકેશન જો બરાબર પૂરું થાય તો એ લોકો ભણી ગણીને પોતાના ગામનું અને પોતાના મા બાપનું નામ રોશન કરે. એ જ આપણો એટલે કે હાર્દિક જરીવાલા ફાઉન્ડેશનનો ઉદ્દેશ છે. આ તકે બધા જેટલા આપણા ડોનર્સ છે બધાને યાદ કરી લઉં, નવા વર્ષના પ્રણામ કરી લઉં, બધાને નૂતન વર્ષાભિનંદન કહી દઉં, અને તમે સાધન સંપન્ન રહો એવી પણ પ્રભુને પ્રાર્થના કરીએ. જેટલો સહકાર આપ્યો છે એવી જ રીતના અમને આગળ જતાં પણ સાથ સહકાર આપતા રહો આપણા હાર્દિક જરીવાલા ફાઉન્ડેશનના કામ માટે, અને હાર્દિક જરીવાલા ફાઉન્ડેશનની હ્યુમેનિટેરિયન એક્ટિવિટીઝ માટે એવી પણ એક નમ્ર પ્રાર્થના કરીએ છીએ. પ્રણામ. જય સિયારામ. અંદર ભરાઈ ગયેલી તે